હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, હું આજે કામદા એકાદશીની વાર્તા કથા કહી રહી છું. તો તમે ફ્રેન્ડ્સ સાંભળજો અને વિડીયો ગમે તો લાઈક ઓર શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને તમારી સાથે આવનાર વિડીયો પહોંચી શકે. ધન્યવાદ. તો હવે આપણે કામદા એકાદશીની વાર્તા શરૂ કરીએ છીએ. ધર્મરાજ યુધિષ્ઠિર કહેવા લાગ્યા કે હે ભગવાન, હું તમને પુષ્કળ વંદન કરું છું. હવે કૃપા કરીને મને ચૈત્ર શુક્લ એકાદશીનું મહત્ત્વ જણાવો. શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા કે હે ધર્મરાજ, દિલીપે એકવાર ગુરુ વશિષ્ઠજીને આ જ પ્રશ્ન પૂછ્યો અને તેમને આપેલો ઉકેલ હું તમને જણાવી રહ્યો છું. પ્રાચીન સમયમાં ભોગીપુર નામનું એક શહેર હતું. પુંડરીક નામનો રાજા, જેની પાસે ઘણી ઐશ્વર્ય હતી, તે ત્યાં રાજ કરતો હતો. ભોગીપુર શહેરમાં ઘણી અપ્સરાઓ, કિન્નરો અને ગંધર્વો રહેતા હતા. તેમાંથી એક જગ્યાએ લલિતા અને લલિત નામના બે સ્ત્રી પુરુષ ખૂબ જ આલીશાન મકાનમાં રહેતા હતા. તેમની વચ્ચે અપાર સ્નેહ હતો. એટલો બધો પ્રેમ હતો કે બંને છૂટા પડી જતા હતાશ થઈ જતા. એક વખત લલિત અન્ય ગાંધર્વો સાથે પુંડરીકાની સભામાં ગાતો હતો. ગાતી વખતે તેને તેની પ્રિય લલિતા યાદ આવી અને તેનો અવાજ તૂટી જવાને કારણે ગીતનું સ્વરૂપ બગડી ગયું. લલિતની લાગણી જાણીને કરકોટ નામના સાપે રાજાને રાજીનામું આપવાનું કારણ જણાવ્યું. ત્યાં પુંડરીકાએ ગુસ્સામાં કહ્યું કે મારી સામે ગાતી વખતે તમે તમારી પત્નીને યાદ કરો છો, તેથી તમે એક રાક્ષસ બની જાઓ છો, જે કાચું માંસ અને માણસો ખાય છે અને તમારી ક્રિયાઓનું પરિણામ ભોગવે છે. પુંડરીકાના શ્રાપને કારણે લલિત તે જ ક્ષણે એક વિશાળ રાક્ષસ બની ગયો. તેનો ચહેરો અત્યંત ઉગ્ર હતો, તેની આંખો સૂર્ય અને ચંદ્ર જેવી તેજસ્વી હતી અને તેના મુખમાંથી અગ્નિ નીકળવા લાગ્યો હતો. તેનું નાક પર્વતનું શિખર જેટલું મોટું થઈ ગયું અને તેની ગરદન પર્વત જેવી દેખાવા લાગી. માથા પરના વાળ પહાડો પર ઉભેલા ઝાડ જેવા દેખાવા લાગ્યા અને હાથ અત્યંત લાંબા થઈ ગયા. એકંદરે તેમનું શરીર 8 યોજન સુધી વિસ્તર્યું. આમ રાક્ષસ બનીને તેને અનેક પ્રકારના દુઃખ સહન કરવા લાગ્યા. જ્યારે તેની પ્રિય લલિતાને આ ઘટનાની જાણ થઈ ત્યારે તે ખૂબ જ દુઃખી થઈ ગઈ અને તેના પતિ બચાવવાનો પ્રયાસ કરવાનું વિચારવા લાગી. તે રાક્ષસ અનેક પ્રકારના ભયંકર દુઃખો ભોગવીને ગાઢ જંગલોમાં રહેવા લાગ્યો. તેની પત્ની તેની પાછળ આવી અને રડતી હતી. એકવાર લલિતા તેના પતિને અનુસરી વિંધ્યાચલ પર્વત પર પહોંચી, જ્યાં ઋષિ શ્રગીનો આશ્રમ આવેલો હતો. લલિતાએ ટૂંક સમયમાં શ્રગી ઋષિના આશ્રમમાં થઈ ગઈ અને ત્યાં નમ્રતાપૂર્વક પ્રાર્થના કરવા લાગી. તેને જોઈને ઋષિ શ્રગીએ કહ્યું, હે ભલા, તમે કોણ છો અને અહીં શા માટે આવ્યા છો? લલિતાએ કહ્યું, હે મુને, મારું નામ લલિતા છે. રાજા પુંડરીકાના શ્રાપથી મારા પતિ મહાય રાક્ષસ બની ગયા છે. હું આનાથી ખૂબ જ દુઃખી છું. કૃપા કરીને તેના ઉદ્ધાર માટે કોઈ ઉપાય સૂચવો. શ્રગી ઋષિએ કહ્યું, હે ગાંધર્વ કન્યા, હવે ચૈત્ર શુક્લ એકાદશી આવવાની છે, જેનું નામ કામદા એકાદશી છે. આ વ્રત કરવાથી વ્યક્તિના તમામ કાર્યો સિદ્ધ થાય છે. જો તમે કામદા એકાદશીનું વ્રત રાખો અને તેના સત્ય કર્મનું ફળ તમારા પતિને આપો તો તે જલ્દી જ આસુરી સ્વરૂપમાંથી મુક્ત થઈ જશે
અને રાજાઓ શ્રાપ ચોક્કસપણે સાત થઈ જશે. ઋષિના આવા શબ્દો સાંભળીને લલિતાએ ચૈત્ર શુક્લ એકાદશીનું અને એક દ્વાદશીના રોજ વ્રત રાખ્યું અને પોતાના વ્રતનું ફળ પોતાના પતિને બ્રાહ્મણોની સામે આપીને તે ભગવાનને આ રીતે પ્રાર્થના કરવા લાગી કે હે ભગવાન, મારા પતિને આ વ્રતનું ફળ મળે જે મેં પાળ્યું છે, જેથી તે રાક્ષસ સ્વરૂપમાંથી મુક્ત થઈ જાય. એકાદશીનું પરિણામ આવતાં જ તેના પતિને રાક્ષસ સ્વરૂપમાંથી મુક્તિ મેળવી અને પોતાનું જૂનું સ્વરૂપ પાછું મેળવી લીધું. પછી ઘણા સુંદર વસ્ત્રો અને આભૂષણ સજ્જ થઈને તે લલિતા સાથે ચાલવા લાગ્યો. તે પછી મને પ્લેનમાં બેસીને સ્વર્ગમાં ગયા. વશિષ્ઠ મુનિએ કહેવા લાગ્યા કે હે રાજા, આ વ્રતનું યોગ્ય રીતે પાલન કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને અશુભ આત્માઓ વગેરેથી પણ મુક્તિ મળે છે. દુનિયામાં આના જેવું બીજું કોઈ ઉપવાસ નથી. તેની વાર્તા વાંચવા કે સાંભળવાથી વાજ્યેય યજ્ઞનું ફળ મળે છે. જય શ્રી કૃષ્ણ ભગવાન. ઓમ ભગવતે વાસુદેવાય નમઃ. તો ફ્રેન્ડ્સ, આ છે એકાદશીની વાર્તા કથા આપણી અહીંયા પૂરી થાય છે. તો ફ્રેન્ડ્સ, તમે આ વાર્તા કથા તમે સાંભળજો અને મારો વોઇસ કેવો લાગ્યો એ તમે કોમેન્ટ કરીને મને કહેજો. જય શ્રી કૃષ્ણ. અને વિડીયો લાઈક ઓર શેર ઓર કોમેન્ટ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં, જેથી કરીને આવનાર વિડીયો તમારી સાથે પહોંચી શકે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. તમે જ માતા જ પિતા તમેવ, તમે જ બંધુ સખા તમેવ, તમે જ વિદ્યા શરણમ તયો મમ દેવ દેવમ. ઓમ ભગવતે વાસુદેવાય નમઃ.